શિવ વગર શક્તિ અધૂરી છે ને શક્તિ વગર શિવ અધૂરા છે. એમને જીવનમાં એવો કયો પુરુષાર્થ કર્યો કે જેથી એ પૂજનીય બન્યા, જેની મહિમા અપરંપાર ગવાય છે? તો સૌથી પહેલા કહીએ તો એ છે સરસ્વતી દેવી, જ્ઞાનની વીણાવાદિની, જેને આ સંધિકાળના સમયની અંદર વિશેષ રૂપે પરમાત્મા શિવની શક્તિથી જ્ઞાન પ્રાપ્ત કરીને સમગ્ર વિશ્વની અંદર જ્ઞાનનો પ્રચાર કર્યો, જ્ઞાનની સમજ આપી અને સરસ્વતીની મહિમા વધી ગઈ. સ્કૂલોમાં પણ જ્યારે બાળકને સ્કૂલમાં બેસાડવામાં આવે ત્યારે વિશેષ સરસ્વતીની પૂજા થાય છે. એમ માં દુર્ગા એ શક્તિ અવતાર છે, શક્તિની દેવી છે, જે દૂર ઘા કરે છે, અર્થાત માયાવી શક્તિને દૂર કરી અને એના પર વિજય પ્રાપ્ત કરે છે. એ દુર્ગા માં શક્તિ અવતાર છે. એ જ રીતે શ્રી લક્ષ્મી, જેને આપણે બધા બહુ જ માનીએ છીએ, અને માનીએ છીએ એટલું જ નથી પણ એ ધનની દેવી છે. તમે વિચાર કરો, આ સમયની અંદર કોને ધનની આવશ્યકતા નથી, એટલે વિશેષ રૂપે ધનની દેવી અકિચાર ધનને પ્રાપ્ત કરાવત એ માં લક્ષ્મી છે. એ પછી કહીએ તો ખોડિયાર, કે જેને પણ સર્વસ્વ ત્યાગ કરી અનેક પ્રકારની જીવનની અંદર તનની અને મનની જે ખોડખાપણ છે, જે વીકનેસ છે, જે શક્તિહીન છે, એ બધી ખોડખાપણોને દૂર કરી અને પૂર્ણ રૂપે વિજયને પ્રાપ્ત કરે છે. માં ગાયત્રીને તો બધા ઓળખે જ છે કે એ પણ શિક્ષાની દેવી છે. તો દેવીઓની તો અપાર મહિમા છે, આપ સૌ જાણો છો. પણ એનાથી પણ ઉપર આપ સૌને દેખાતું હશે કે બ્રહ્માકુમારી વિશેષ રૂપે જ્ઞાન કળશ લઈને બેઠા છે, અર્થાત એ તપસ્યાની દેવી છે કે આ વિશ્વવિદ્યાલયની અંદર વિશેષ રૂપે રાજયોગની શિક્ષા આપવામાં આવે છે. જે રાજયોગની શિક્ષા દ્વારા એકાગ્રતા આપ સૌ જોઈ રહ્યા છો